રાધનપુર વિવાદનો સુખદ અંત, ધારાસભ્ય અને સરપંચો વચ્ચે અંતે મૈત્રીપૂર્ણ સમજૂતી. ગ્રાન્ટ વિવાદનો મામલો હવે ભાજપના આગેવાનોએ સાધી સમજૂતી. રાધનપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગ્રાન્ટ વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે. ધારાસભ્ય અને સરપંચો વચ્ચે થયેલા મતભેદ બાદ ભાજપના વરિષ્ઠ આગેવાનોએ હસ્તક્ષેપ કરી સમજદારીભર્યો માહોલ ઊભો કર્યો છે. સવારથી સમાધાન. રાધનપુરમાં વિકાસ માટે સહમતિના નવા દ્વાર ખુલ્યા. સરપંચો અને ધારાસભ્ય વચ્ચે મૈત્રીપૂર્ણ સમજૂતી. ભાજપે ભજવી મધ્યસ્થ ભૂમિકા. હવે અમે ભાજપ સાથે છીએ. સરપંચ એસોસિએશનના આગેવાનું મોટું નિવેદન. ગ્રામ વિકાસ માટેના વિવાદનો અંત. રાધનપુરમાં એકતાનો સંદેશ મજબૂત. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. ભારત માતાની જય. અમારે જે પ્રશ્ન જે અમારા હતો અંદર પ્રશ્ન અમારે પતી ગયો. અમારે જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધર સાહેબ અને અમારા ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ અને અમારા પ્રમુખ તાલુકા ભાજપના અજીતસિંહ બાપુ, અમારે ચેરમેન ભરતભાઈ નાયબ સમિતિના અને સુરેશગીરી બાપુ અને અમારે ભાઈ જયસિંહભાઈ કામરપુર, આ બધાએ મળીને અમારી જે પાર્ટીમાં અમે બધા જોડાયેલા છીએ અને આજે અમે ગમેથી ગમો મિલાઈ અને પાર્ટી માટે કામ કરશું. અને અમારો જે પ્રશ્ન હતો સરપંચનો એ અમારે નિકાલ થઈ ગયો અને ધારાસભ્યશ્રીએ અમને બધાને જે મુદ્દા હતા અમારા એના માટે હલ કરવા માટે આશ્વાસન આપ્યું છે. અમારે પાર્ટીમાં કામ કરવાનું છે અને ગમેથી ગમો મિલાઈ અને અમે બધા સરપંચો કામ કરશું પાર્ટીનું. આજે પાર્ટી અમારી. બોલો ભારત માતાની જય.